મહીસાગરના લુણાવાડામાં આવેલી એક હોસ્પિટલમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 3 જેટલી અજાણી મહિલાઓ હોસ્પિટલમાં પ્રવેશીને ચોરી કરતી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સરકારી કોટેજ ચોકડી પાસે શિવાની કોમ્પ્લેક્સની અંદર આવેલી ઉર્મી હોસ્પિટલમાં અજાણી 3 જેટલી મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। બીજા દર્દીઓ દવાખાને આવેલા હોવાથી આ તકનો લાભ ઉઠાવીને દર્દીઓની બેગમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ લઈને આ 3 મહિલાઓ રફુચક્કર થઈ ગઈ હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ પણ તેમાં કેદ થઈ છે। ચોરીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડો છે। ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે એઝ એ સાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। આજે 23 ફેબ્રુઆરી 2026ના રોજ ચાલુ ઓપીડી દરમિયાન 3 અજાણ્યા લેડીઝ શખ્સ જે હતા, લેડીઝ જે આપણે કહી શકાય, એ ઓપીડીમાં આવ્યા હતા અને એક જનરલી વેઇટિંગ એરિયામાં એ બેઠા પણ હતા, પણ બીજા દર્દીની સાથે આવ્યા હતા એટલે એ બાબતમાં ખ્યાલ ના આવ્યો। પરંતુ ઓપીડીમાં ચાલુ ઓપીડીમાં અમુક બીજા દર્દીઓનું એમને રેકી કરી અને પછી એમનો પીછો કરીને એ બસ સ્ટેશનમાં અથવા રસ્તામાં એમના 30,000 રૂપિયા એમને પડાવી લીધેલા છે। અને આવી 3 લેડીઝ આજે આ ઉર્મી હોસ્પિટલમાં આવી હતી, જેનો ફૂટેજ આ સાથે આપણે સીસીટીવીના મોકલી રહ્યા છે, જેના માટે અમે પોલીસમાં જાણ પણ કરી છે, પોલીસ સ્ટેશનમાં સાહેબને જાણ પણ કરી છે। પણ આ બાબતમાં મિત્રો તમે ધ્યાન રાખજો, જ્યારે પણ હોસ્પિટલમાં ઓપીડીમાં પેશન્ટની સાથે અથવા દર્દીના સગા સાથે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આવતા હોય પણ આપણને એવું લાગે કે દર્દીના સગા છે અથવા માની લો કે અજાણ્યા વ્યક્તિ છે, તો ચોક્કસપણે એમનું નામ, નંબર અને પૂછી લેવું અને જાણવું જરૂરી છે। આવા લોકો ઓપીડીમાં આવીને બીજા દર્દીના સગા સાથે આવીને બેઠા હોય છે અને આપણને એવું લાગતું હોય છે કે જે દર્દીના સગા છે, પણ એવું હોતું નથી। આજે એવી એક ઘટનાનો અમને ખરાબ અનુભવ થયો છે અને જે દર્દી હતા એમના સગાનો ફોન પણ મારા પર આવ્યો કે સાહેબ આ રીતે મારા 30,000 હતા એ કાઢી લીધા, મને થોડો ડાઉટ હતો એમ, પણ હમણાં ખ્યાલ આવ્યો છે કે એમને હકીકતમાં કેમેરામાં જોતા એ શંકાસ્પદ એક્ટિવિટી કરતા પણ હતા, તેમજ તેમનું ઓન પેપર ઓપીડીમાં કોઈ રજિસ્ટ્રેશનમાં નામ પણ નથી લખ્યું અને પછી અહીંથી જતા રહ્યા છે બીજા દર્દી નીકળ્યા પછી। જ્યારે દર્દીના સગાનો ફોન આવ્યો ત્યારે અમે પૂછ્યું કે તમારા સગા હતા, તો એમને ના પાડી છે। તો મિત્રો આ એક નવી રીત છે હોસ્પિટલમાં અને ખાસ કરીને ફિમેલ દ્વારા આ થઈ રહ્યું છે। 3 ફિમેલ હતા જે અજાણ્યા લેડી હતા અને જેમની એક્ટિવિટી ફરી પાછળથી કેમેરામાં ચેક કરતાં શંકાસ્પદ લાગી હતી અને જેના વિશે ડિટેલમાં જાંચ કરી ત્યારે ખબર પડી કે એ કોઈ પેશન્ટ પણ ન હતા અને દર્દીના સગા પણ ન હતા। તો દરેક ડૉક્ટર મિત્રો તેમજ દર્દીના સગાઓ પણ આ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી આજુબાજુ વ્યક્તિ કોણ છે અને કોણ આવે છે। ઘણી વખત હોસ્પિટલ કે બીજી પ્રિમાઇસીસમાં ડૉક્ટરને અથવા સ્ટાફને એવું લાગતું હોય છે કે દર્દીના સગા છે અને દર્દી સાથે આવ્યા છે, એટલે ઘણી વખત એક દર્દી સાથે 5-7 લોકો આવતા હોય, 10 લોકો આવતા હોય ત્યારે ક્લિયર નથી થતું। તેમજ ક્યારેક સગાવાલા અથવા પેશન્ટને પણ એવું લાગતું હોય કે બીજા દર્દી છે અથવા દર્દીના સગા છે, એટલે બહુ મોટું કન્ફ્યુઝ થાય છે અને આ દિન દહાડે આ રીતે ચોરી થઈ રહી છે, જેનો ફૂટેજ આ વિડીયો સાથે જોડાયેલો છે અને આ આજની તારીખનો છે 23/2/2026ના રોજ અને આ ઘટના બપોરના 12:46ની આજુબાજુ બનેલી છે। એમનું એન્ટ્રી અરાઉન્ડ 12:46 જેવું હોસ્પિટલમાં આવ્યા હતા અને દર્દી જે ગયા હતા જેમના સાથે તકલીફ થઈ એ 1-1.5 વાગે એમનો મારા પર ફોન આવ્યો હતો કે સાહેબ મારા 30,000 મારા પર્સમાં હતા, થેલીમાં એ જતા રહ્યા છે। બરાબર, તો આ બાબતમાં તમે ખાસ ધ્યાન રાખજો।